ખૂબ જ ઓછા ખર્ચમાં અને ઘરમાં જ રહેલી વસ્તુઓથી બનાવો એકદમ સ્વાદિષ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો મોહનથાળ. તો રેસીપી પસંદ આવે તો રેસીપી વિડીયોને લાઇક કરી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો તેની માટે અહીંયા મેં 2 કપ જેટલું બેસન લીધું છે. અહીંયા નોર્મલ જ બેસન છે. એમાં આપણે 4 ચમચી ઘી અને 4 ચમચી હુંફાળું દૂધ ઉમેરી અને આ રીતે મિક્સ કરીશું. તો આ પ્રક્રિયાને ધાબો દીધો કહેવાય, જેના કારણે તમારો મોહનથાળ એકદમ કણીવાળો અને દાણેદાર બનશે. તો મિશ્રણને ઢાંકી દઈએ 10 મિનિટ માટે અને 10 મિનિટ પછી આ રીતે આપણે એક ચાળણીની મદદથી તેને ચાળી લેવાનું છે. અને જે મોટા કણ રહી જાય તેને આપણે મિક્સર જારમાં ઉમેરી અને ત્યારબાદ તેને ઝીણા પીસી અને એમાં મિક્સ કરી દેવાનું છે. હવે આપણે એક કઢાઈમાં 1/2 કપ જેટલું ઘી લેવાનું છે. તો ઘી સહેજ ગરમ થાય એટલે તૈયાર કરેલા બેસનના મિશ્રણને તેમાં ઉમેરી દેવાનું છે અને 10થી 15 મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને શેકી લેવાનું છે. અહીંયા મને થોડું ઘી એડ કરવા જેવું લાગે છે, એટલા માટે મેં અહીંયા થોડું એડ કરેલું છે. તો આશરે 10થી 15 મિનિટ માટે તમે જેમ જેમ શેકતા જશો તેમ તેમ આ મિશ્રણ એકદમ આ રીતે સ્મૂથ થતું જશે. અને 10 મિનિટ પછી હવે આપણે તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરવાની છે. તમે ફ્રેશ ક્રીમની જગ્યાએ દૂધ પણ ઉમેરી શકો છો. તો આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ ઉમેરવાથી મોહનથાળ એકદમ દાણેદાર બને છે. અને આ રીતે બ્રાઉન કલરનું મિશ્રણ થાય ત્યારબાદ હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે ખાંડની ચાસણી બનાવવા માટે અહીંયા 1 કપ ખાંડમાં અડધો કપ પાણી એડ કરી અને તેને 5 મિનિટ સુધી ઉકાળીશું. તો આ રીતે એક તારની ચાસણી બનાવવાની છે અને ત્યારબાદ તેમાં આપણે ઓરેન્જ ફૂડ કલર એડ કરવાનો છે. ટોટલી ઓપ્શનલ છે, જો એડ ના કરવો હોય તો સ્કીપ પણ કરી શકો. અને આ રીતે તૈયાર થયેલી ચાસણીને આપણે જે બેસનનું મિશ્રણ તૈયાર કર્યું છે તેમાં આ રીતે હલાવી અને એડ કરવાનું છે. હવે આપણે તેમાં ફ્લેવર માટે અડધી ચમચી જાયફળનો પાવડર અને અડધી ચમચી ઇલાયચીનો પાવડર ઉમેરી અને મિક્સ કરીશું. સતત આપણે તેને 5 મિનિટ માટે આ રીતે મિક્સ કરવાનું છે, જેના કારણે મિશ્રણ એકદમ સરસ ઘટ્ટ થઈ જશે. હવે એકદમ સરસ રીતે તમારું મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારબાદ આ રીતે કોઈપણ ચોરસ કન્ટેનરમાં તમારે બટર પેપર મૂકી અને મિશ્રણને ઉમેરી દેવાનું છે. થોડું આ રીતે ટેપ કરી દઈશું અને હવે બદામની કતરણ તેની ઉપર ઉમેરી દેવાની છે. તો તૈયાર થયેલા મોહનથાળના મિશ્રણને તમારે 7થી 8 કલાક માટે રેસ્ટ આપવાનો છે. 8 કલાક પછી તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો મોહનથાળ સેટ થઈ ગયો છે. તેને કટ કરી દઈશું અને કટ થઈ જાય ત્યારબાદ આપણે તેની ઉપર ચાંદીના વરખથી તેને ગાર્નિશ કરી દઈશું. તો અહીંયા એકદમ સરસ રીતે આપણો મોહનથાળ બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણો મોહનથાળ બનીને તૈયાર થયો છે. તો આજે ને આજે રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ.